રડ નહીં રામ ભગવાન બધું સારું કરશે, રડીશ નહીં. મારાથી રહેવાતું નથી. પહેલા હું શું કરું? ક્યાં જવું? ક્યાંય જવાનું નથી, અહીંયા જ જિંદગી જે લખ્યું એ ભોગવવું પડે. શું થયું છે બાને? બાની સેવા કરું છું. લખવા થયો છે, જમણો હાથ ને જમણો પગ બંને રહી ગયો છે. તો ઘણી બધી તકલીફો નહીં પડતી હોય દાદા? ઘણી બધી, ઉઠાડવાનું, બેસાડવાનું, ડાયપર બદલવાનું, સફાઈ કરવાનું, ભાઠા ના પડી જાય એનું ધ્યાન રાખવાનું. તો આજે પરિવારમાં કોઈ નથી દાદા? કોઈ જ નહીં, પતિ પત્ની બંને સિવાય કોઈ જ નહીં. દીકરો હતો, ભગવાને લઈ લીધો, 21 વર્ષનો આશરો જતો રહ્યો. દાદા હાલમાં શું તકલીફ પડે છે? અહીંયા હાલમાં કરિયાણું અને આ થોડાક પૈસા પરચુરણ દૂધ ફ્રૂટ માટે મળી જાય તો સારું. 2 ટાઈમ 10-10 વાળી 2 કોઠી લાવી હોય તો ફાંફા છે. અત્યારે વગર દૂધે ચલાવી લઈએ. ચા પીએ બી ખરી, નાય બી પીએ. ગોળીમાં દૂધમાં આપવું હોય તો વગર દૂધે ગોળી ગરાવવી પડે તો ગરમ પડે. જય હિન્દ દોસ્તો, હાલ અમે અમદાવાદની અંદર હતા અને આજે એક એવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દાદા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મનીષભાઈ. મનીષભાઈ. પંચાલ. અને બાને શું થયું છે? એમને પડી ગયા, ચક્કર ખાઈને હેઠા પડ્યા, જમણો હાથ ને જમણો પગ લખવા મારી ગયો. અને બાનું નામ શું છે? સવિતાબેન. સવિતાબેન. કેમ ઘરમાં આજે બીજું કોઈ નથી? કોઈ જ નહીં, એક જ દીકરી છે બાબા પછી. દીકરીનું તો ખાવું વ્યાજબી નહીં. કેમ રડો છો? શું થયું? છાતી ઉભરાઈ જાય છે. રડીશ નહીં. રડીશ નહીં. રડીશ નહીં. એ રડીશ નહીં. રડ નહીં રામ ભગવાન બધું સારું કરશે, રડીશ નહીં. મારાથી રહેવાતું નથી. પહેલા હું શું કરું? ક્યાં જવું? ક્યાંય જવાનું નથી, અહીંયા જ જિંદગી જે લખ્યું એ ભોગવવું પડે. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. આજે અમે ચોક્કસ તમને મદદ કરીશું બા. પ્લીઝ પહેલા તો તમે રડો નહીં. ચૂપ થઈ જા. તો દાદા હાલમાં બાને થયું છે શું? હાલમાં બાને લખવા માંડી ગયો અને શરીર તો પહેલેથી જ સિંગલ યુઝ છે. કોઈ પશુ વર્કિંગ એમની હેલ્પ કોઈ પણ નહીં. જે કંઈ કરવું મારા ઉપર જ છે. તો આજે સપોર્ટ કરવા વાળું કોઈ જ નથી? કોઈ જ નહીં. તો હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં ખાવાની અને પૈસાની. કે ભાઈ વસ્તુ લાવવું કરવું, ફ્રૂટ છે, દૂધ છે, બહારનું છૂટું. આઈસ્ક્રીમમાં 40 રૂપિયાનો આઈસ્ક્રીમ થાય છે 2 વખતનું, બપોર પહેલાં ને બપોર પછી. એટલું દૂધ તો પીતા નથી, તો દૂધની આઈસ્ક્રીમ ને દૂધ મિલેલું આવે. ગોળીઓ અમુક એવી હોય છે દૂધ જોડે કરવાની, પાવડર તો દૂધ જોડે પીવડાવવાનું. દૂધ માટે પૈસા હોય તો દૂધ હોય ને. સૌથી વધારે તો એ કે મારો દીકરો હતો, ભગવાને 21 વર્ષનો કબે આવેલો લઈ લીધો. ત્યારે આગળ પાછળ કોઈ જ છે નહીં બીજું હેલ્પ કરનાર. એટલે દીકરો હતો પણ ઓફ થઈ ગયો. ઓફ થઈ ગયો. પાછળ કમાતો તો બાપરાને એવી માંદગી આવી દીકરાને, પણ દીકરા મારો જતો. પ્લીઝ બા પેલા રડો નહીં. દુઃખ તો ઘણું થાય, પણ દુઃખ કોને કહેવાનું? ખાવા પીવાની બસ તકલીફ પડે. એટલે ખભે આવેલો જતો રહ્યો વધારે લાગે આપણને. આ ફોટો રહ્યો એટલે હું તો ક્યાંય આગો પાછો થઈ ના શકું. લખવા ના થયો હોય તો છૂટક મજૂરી કરવા જવું, જે બી 200, 250, 300 જે મળે. ખાવાનું 2 ટાઈમ મળે, બધું બંધ થઈ ગયું. છતાં ઘર વગર ના, હું બેસી જ રહેવાનું ને પંખા નીચે. પંખો બારીએ તો લાઇટ બિલ આવે. ભાઈ દૂધના 2 ટાઈમના ફાંફા છે તો ના છૂટકે કરવું પડે. શું કરીએ? એટલે તમારી પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા ના હોય? હા ભાઈ, ક્યાંથી કમાતો જ નહીં, પછી પૈસા ક્યાંથી આવે? કમાણી વગર કોણ પૈસા હાલે? પણ જ્યારે કમાવાના હાથ બંધ થઈ ગયા ને એ વધારે મુસીબત પડે. તો જ્યારે બા સાજા હતા ત્યારે શું કામ કરતા હતા? હેલ્પરનું ગમે ત્યાં છૂટક મજૂરી 300 રૂપિયા હાલે, કોઈ 250 હાલે, કોઈ 350 હાલે. ઓછું વધતું ના જોવું પછી, કારણ કે હાજે તપેલું ઊંધું પડે, ખાવું શું? પણ અત્યારે કઈ કમાતા નથી એટલે ઘણી બધી તકલીફો છે. ઘણી બધી પાર વગરની તકલીફ. તો દાદા હાલમાં અમે તમારી શું મદદ કરીએ? હાલમાં તમે મેડિકલ ને કરિયાણા પૂરતી કરો તો ચાલી જાય અમારું ગુજરાત. મેડિકલમાં શું તકલીફ પડે છે? મેડિકલમાં ડાયપર છે, દૂધ છે,
પછી ફ્રૂટ છે, એવી બધી જરૂર મેઇન છે. વસ્તુ છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે અમે તમને ચોક્કસ સપોર્ટરૂપ બનીશું. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે કંઈક જીવી રહ્યો છે. અને દુઃખની વાત તો એ છે કે બાએ કીધું એ પ્રમાણે કે આજે મારે દીકરો નથી. જો મારે દીકરો હોત તો પણ મારી સેવા કરત, પણ છેલ્લા ઘણા સમયથી બા પથારીવશ છે ને દાદા કંઈ કામ પણ નથી કરી શકતા. આજે દાદાની 69 વર્ષની ઉંમર છે. આજે 69 વર્ષની ઉંમરે પણ દાદાને મહેનત કરવી છે, પણ આજે બા પથારીવશ છે. એના કારણે દાદા મહેનત કરવા પણ નથી જઈ શકતા. એના કારણે આખો પરિવાર તકલીફો સાથે કંઈક જીવી રહ્યો છે. ભગવાને એક દીકરો તો આપ્યો હતો, પણ આજે ભગવાને 21 વર્ષનો દીકરાને પણ છીનવી લીધો છે. અને અત્યારે પરિવારમાં કોઈ જ નથી. ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી લાચારતા સાથે પોતે આ મા બાપ કંઈક જીવી રહ્યા છે. તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા મા બાપ, આવા વૃદ્ધ લોકોને હંમેશા સપોર્ટિવ બનવું જોઈએ. તો અત્યારે તો આ વૃદ્ધ લોકોને અત્યારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ વૃદ્ધ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો. પણ અત્યારે તો દાદા દાદીની રિક્વાયરમેન્ટના હિસાબ દાદા દાદીએ જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો દાદા, આજે તમે કહેતા હતા ને કે તમારી પાસે બિલકુલ રાશન નથી, રાશનના લીધે તમને બહુ બધી તકલીફ પડી રહી છે. ક્યારેક ક્યારેક તો તમારે ભૂખ્યા સૂઈ જવું પડતું હતું, પણ હવે તમારે ભૂખ્યા નહીં સૂવું પડે. આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. તો કેવું લાગે છે દાદા આજે? સારું લાગે છે. હવે તકલીફ નહીં પડે ને? ના, ખાવા ભેગા થાય. કેમ રડો છો દાદા? હવે શું થયું? લાગણી જોઈને તમારી, શું આ લાગણી તમારી જોઈને છે દુનિયામાં માણસો ખાઈ પીએ એટલું આપવા માટે. કેમ રડો છો બા? શું થયું? હવે તો રાશન આવી ગયું છે બા. રડીશ નહીં, રડીશ નહીં. હવે વાંધો નહીં કે ખાવા પીવા વાંધો નહીં આવે. પ્લીઝ રડો નહીં બા. તમારે આશીર્વાદ છે મારે કે ભગવાન આટલું મને આટલું આલ્યું. ખૂબ આશીર્વાદ છે મને, ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભગવાને આટલું મને હલાવ્યું. તમે ખૂબ આશીર્વાદ છે બાપા. અમે ખાતા ભેગા થઈશું. થેન્ક યુ સો મચ બા. અને દાદા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો દાદા? ખૂબ ખૂબ આભાર. ખાવા પીવા માટે ઘણું ઘણું આલ્યું. ખાવા પીવાની તકલીફ હવે અમને નહીં પડે. ખાધા પીધા વગર નહીં રહીએ. ભગવાન તમને ખુશ રાખે, હંમેશા તમારી અધૂરી મનોકામના પૂર્ણ કરે અને અમને ખાવા ભેગા કર્યા તમે. થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ સો મચ. હવે તકલીફ નહીં પડે ને? હવે ના પડે. ભગવાન તમને ઘણું આલે. ભગવાન તમને ઘણું હાલે છે એનાથી 10 ગણું આલે. ભગવાન ખૂબ ખૂબ હાલે. હા, આટલું વાલી હે એના કરતાં 3 ગણું ભગવાન 3 ગણો બદલો વાળશે બાપા. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વૃદ્ધ પરિવારને બહુ મોટો સહયોગ મળ્યો છે. કારણ કે દાદાએ કીધું એ પ્રમાણે કે હવે અમે જમ્યા ભેગા થશું. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પરિવાર તકલીફો સાથે જીવતો હતો, પણ આજે આ રાશન કરિયાણું આવી જવાથી આ વૃદ્ધ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન
દેસાઈ. ખાવા ભેગા થયા અમે મોટામાં મોટી તકલીફ કરિયાણાની દૂર થઈ મારી. હવે તકલીફ નહીં પડે ને? હવે તકલીફ નહીં પડે. પણ અમારી પણ ફરજ બને છે કે તમારી જેવા લોકોને સપોર્ટ કરવો, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે તમારા તકલીફોનો સામનો નહીં કરવો પડે. ઠીક છે દાદા, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. દાદા ભગવાન ના કરે બાપા તમને ખૂબ આશીર્વાદ ભગવાન હોય વરા ના કરે તમને.